એપ્સ યોગ્ય, પણ એમાંથી તમે જેની પાસેથી સર્વિસીસ લો છો એમાંના કેટલાક લોકો તદ્દન અયોગ્ય. આના વિશેનું એક અવેરનેસ કેમ્પેન આપણે કરી રહ્યા છીએ છેલ્લા કેટલાક દિવસથી. 17 વર્ષની એક છોકરી કર્ણાવતી યુનિવર્સિટીથી ધોધમાર વરસાદમાં અમદાવાદ પાછા આવવા માટે કેબ બુક કરાવવાનો પ્રયત્ન કરે છે. અડધો કલાક સુધી અલગ અલગ કેબ્સ જે છે એ બુક થઈ અને પછી કેન્સલ થાય છે. ડ્રાઈવર્સ નથી મળતા. ફાઇનલી જે કેબ મળે છે એ કેબની અંદર છોકરી બેસે છે અને અમદાવાદ આવવા માટે નીકળે છે. એના મધર ડૉક્ટર છે, એમણે લાઈવ લોકેશન માંગેલું છે, દીકરીએ લોકેશન શેર કરેલું છે અને આખો રસ્તો સુમસાન છે. છોકરીને ખબર પડે છે કે ડ્રાઈવર જે આગલી સીટ ઉપર બેઠો છે એ માસ્ટરબેટ કરી રહ્યો છે ચાલુ કેબની અંદર. છોકરી એકદમ ગભરાઈ જાય છે. એ વિડીયો શૂટ કરે છે અને પોતાની મધરને મોકલે છે કે આ ડ્રાઈવર આવું કંઈક કરી રહ્યો છે. માં પોતે પણ એકદમ ગભરાઈ જાય છે. ઓબ્વિયસલી એમની એવી ઈચ્છા છે કે દીકરીને કહે કે તું અત્યારે જ ઉતરી જા, પણ આ ડ્રાઈવર કેબ ઊભી રાખશે કે નહીં, શું દીકરીને કોઈ રીતે નુકસાન પહોંચાડશે? તો આવી બીકની અંદર માં અને દીકરી કોઈ પણ સ્ટેપ લેવાને બદલે દીકરીને કહે છે કે તું સીધી ઘરે પહોંચી જા. કોન્સ્ટન્ટ પોતાની દીકરી સાથે ટચમાં છે એ થ્રુ આઉટ ધ જર્ની. દીકરી ઘરે પહોંચે છે, પછી આ લોકો ઉબરની અંદર ડ્રાઈવર માટે કમ્પ્લેન કરે છે અને ડ્રાઈવરને જોબમાંથી ઉબર કાઢી મૂકે છે. હવે આ લોકો પોલીસ કમ્પ્લેન પણ કરે છે, FIR નોંધાવે છે અને આ વાત મારા સુધી પહોંચી છે. આવું અમદાવાદમાં કયા કયા લોકોને કયા કયા સમયે એક્સપિરિયન્સ થયો હશે આપણને ખબર નથી, પણ ઉબરમાં રેપ થયો હોય એનું એક્ઝામ્પલ આપણે દિલ્હીની એક વાર્તામાં કેટલાક વર્ષો પહેલાં સાંભળેલું. આ વાતો જે છે એ કોઈક એકની સાથે જ બને છે. બધા જ ડ્રાઈવર્સ આવું કરે છે એવું નથી. દરેક એપ્સ પ્રોબ્લેમેટિક છે એવું પણ નથી. એને વાપરતા કેટલાક લોકો જે છે એ પ્રોબ્લેમેટિક હોય છે અને એટલે સતત ચેતતા રહેવું જોઈએ. હવે આ લોકોએ પોતાના સોલ્યુશન તરીકે એવું રાખ્યું છે કે પોતાનો એક પર્સનલ ડ્રાઈવર જે આ છોકરીને હંમેશા લઈ જશે અને લઈ આવશે. પણ આ આખા સમાજ માટેનું પરમનન્ટ સોલ્યુશન નથી. પરમનન્ટ સોલ્યુશન તો માનસિકતા બદલાય, રોગિષ્ટને બરાબર સજા મળે કે દવા મળે કે બંને મળે એવો પ્રયત્ન છે. અને આ પ્રકારની સેફટી, આ માનસિકતા આપણે માટે એક પરમનન્ટ સ્ટેટ ઓફ માઇન્ડ એન્ડ સિચ્યુએશન બને એવી આશા સાથે આ કેમ્પેન હું તમારી સાથે કરી રહી છું. હું છું દેવકી. ये है जनहित में जारी.